આલોચના આપણને 8 ફાયદા લાવી આપે છે. 8 ફાયદા આલોચના. પહેલો ફાયદો લઘુતા. આલોચના કરનારો જીવ એને હૃદયનો ભાર ઓછો થઈ જાય છે. જિંદગીમાં એવા કેટલાય પાપ લઈને ફરીએ છીએ, રાત્રે સૂતા પણ ઊંઘમાં જાગી જઈએ છીએ કે આપણાથી આ થઈ ગયું હતું, કહી નથી શકતા, અને હૃદયમાં એનું એ ઘુમરાયા કરે છે એક ભાર. આલોચના ભારમાંથી તમને છોડાવી દે છે, હળવા બની જાવ છો. આલોચના તમને આનંદ લાવી આપે છે. હું શુદ્ધ થયો, મારું પાપ ટળ્યું. આલોચના તમને દોષો ઓછા કરાવી આપે છે. ત્રીજો લાભ, આલોચના તમને નિષ્કપટ બનાવે છે, સરળતા. છુપાવાની વૃત્તિ ઘટતી જાય છે, સરળતા અને સત્યનિષ્ઠા વધતી જાય છે. આલોચના તમને શુદ્ધ કરી આપે છે. પાંચમો લાભ, મલિનતા ઘટે છે, પવિત્રતા વધે છે. તમે જ્યાં જાઓ છો ત્યાં આસપાસ પવિત્રતાના આંદોલનો સર્જાય છે. છઠ્ઠું, આલોચના તમને જીવનમાં દુષ્કર કામ કરવાની હિંમત આપે છે. પોતાના પાપની કબૂલાત કરવી એના જેટલું અઘરું કામ કશું જ નથી, કશું જ નથી. અનાદિકાળથી જીવ એને કાં તો ભય કાં તો લાલચ, એનાથી પાપને છુપાવ્યા છે, બિલકુલ છુપાવ્યા છે. આ ભય અને લાલચને તોડી નાખવી અને પોતાના પાપની નિખાલસ કબૂલાત કરી લેવી, આ એક સત્વ છે. આલોચના સત્વ પ્રગટાવે છે. સાતમું છે પ્રભુની આજ્ઞા. આલોચના તમને પ્રભુની આજ્ઞાની નજીક લઈ જાય છે. યાદ કરજો આ ક્ષણે ગૌતમ સ્વામીને, એમના જેવી આલોચના કોને કરી હશે? એક આનંદ શ્રાવક, એક શ્રાવક છે. ગૌતમ સ્વામી સ્વયં તીર્થ છે, પ્રથમ ગણધર છે. એક સહજ સંવાદ થયો છે બેની વચ્ચે. ગૌતમ સ્વામી એટલું જ કહે છે કે આનંદ, તમે જે અવધિ જ્ઞાનની મર્યાદા કહો છો, આટલું અવધિ જ્ઞાન એક ગૃહસ્થને થવું શક્ય નથી. અને આનંદ સામે એટલું જ કહે છે કે સાહેબ, એક જ પ્રશ્ન છે, પ્રભુના માર્ગમાં જે જુઠ્ઠું બોલે એને પ્રાયશ્ચિત્ત લેવાનું હોય છે કે જે સાચું બોલે એને પ્રાયશ્ચિત્ત લેવાનું હોય છે? જો ગુરુની આજ્ઞાથી સાચું બોલનારને પણ પ્રાયશ્ચિત્ત લેવાનું હોય તો હું લેવા તૈયાર છું. પણ જો સાચું બોલનારે પ્રાયશ્ચિત્ત ન લેવાનું હોય, ખોટું બોલનારે લેવું પડે, તો પ્રાયશ્ચિત્ત આપે લેવું પડશે. આનંદે બહુ વિનમ્રતાથી આ વાત કરી છે. અને ગૌતમ સ્વામી એની જે અંદરની તાકાત છે, ગોશ્રી લઈને સીધા જાય છે મહાવીર સ્વામી પાસે. લોકો એક બાજુ ખસે એની પણ રાહ જોતા નથી. જાહેરમાં જ પૂછી લે છે કે સાહેબ, મારી વાત સાચી કે આનંદની વાત સાચી? અને આ તો પ્રભુ હતા, એમને કોઈને સાચવવાના નહોતા, કોઈને સંભાળવાના નહોતા. એમને કીધું, ગૌતમ, આનંદ સાચા છે, તમે ખોટા છો. તમે જે કહ્યું કે શ્રાવકને આટલું અવધિજ્ઞાન ના થઈ શકે, સામાન્ય સંજોગોમાં એ વાત સાચી છે, પણ આનંદે શ્રાવકપણામાં પણ જે સત્વશીલતા હાંસલ કરી છે, જે સાધના પ્રવર્તાવી છે, એને અવધિજ્ઞાન થયું છે. ગૌતમ સ્વામીએ તરત કીધું કે સાહેબ, તો અનુજ્ઞા આપો, મારે અત્યારે જ જઈને પ્રાયશ્ચિત્ત કરવું છે. અને અહીંયા નહીં, આનંદને જઈને મિચ્છામી દુક્કડમ માંગવા છે. ગોચરી એક બાજુ છઠનું પારનું છે, વાપરીને પછી જઈ આવીશ નહીં. અને એનાથી વધારે પરાકાષ્ઠા ગૌતમ સ્વામીએ ત્યાં બેઠેલા સંઘને વિનંતી કરી કે હું માત્ર નિંદા કરવા નથી માંગતો, મારે ગરહા કરવી છે, મારે અપ્પાણમ વોસીરામી કરવું છે. મારી વિનંતી છે કે જેને અનુકૂળતા હોય સંઘ મારી સાથે આવે, અને સકલ સંઘની સાક્ષીએ મારે મિચ્છામી દુક્કડમ દેવા છે. આપણે ખાનગીમાં પતાવી શકીએ. હું કલ્પેશભાઈને, વિમલેશભાઈને ખાનગીમાં બોલાવીને કહી દઉં, ભાઈ જવા દેજો ને, આ થઈ ગયું હતું, હવે ભૂલી જઈએ આપણે. અને એ લોકો બી ઉદારતાથી કહી દે કે ભૂલી જઈએ, સંઘ એની રીતે રહે. જાહેરમાં સંઘને લઈને ગયા. આનંદ શ્રાવક આગળ ઉભા રહ્યા. ઉભા રહીને, બેઠા બેઠા નહીં, ઉભા રહીને નતમસ્તકે આનંદ શ્રાવકને કીધું કે આનંદ, મારું વિધાન ખોટું હતું, તમે સાચા હતા, મને માફ કરજો. ખોટું બોલ્યાની માફી નહીં, મેં તમને ખોટા કહ્યા એની માફી માંગવા આવ્યો છું. ખોટું બોલવાની માફી તો કદાચ પ્રભુ પાસે થઈ જશે, પણ તમને મેં ખોટા કીધા એની માફી તો તમારી પાસે આવીને જ માંગવી પડે. આ શાસન છે કે જે અંદરથી તમને આ સત્વ આપે છે કે તમે પ્રથમ તીર્થ બન્યા પછી, પ્રથમ ગણધર બન્યા પછી પણ એક શ્રાવકની પાસે જઈને સામેથી આંખમાં આંસુ સાથે માફી માંગી શકો. ખોટું બોલ્યાની પણ માફી માંગી શકો, કોઈને ખોટા કહ્યાની પણ માફી માંગી શકો. અને આઠમું આપે છે નિશલ્યતા.
હૃદયમાં પાપ હોય છે, ખૂંચ્યા કરે છે કાંટાની જેમ, એ પાપ ગુરુ ભગવંતની પાસે, પરમાત્માની પાસે કબૂલી લઈએ, આપણું શલ્ય નીકળી જાય છે. છેલ્લે એક જ પ્રશ્ન પૂછવો છે. અર્જુન એના પ્રશ્નના જવાબમાં કૃષ્ણે 700 શ્લોક કયા છે ગીતામાં, 700 શ્લોક. અને 700 શ્લોકના અંતે અર્જુને એનો જવાબ આપવાનો હોય છે. અર્જુન એવો જવાબ નથી આપ્યો 700 શ્લોક પછી કે સાહેબ આપે કીધું બધું સમજાઈ ગયું, સાહેબ આપે કીધું એ બધું મને કબૂલ છે, ગળે ઉતરી ગયું, હું આમ યુદ્ધ કરી લઈશ. કોઈ જવાબ નથી અર્જુનનો. અર્જુને કૃષ્ણને એક જ જવાબ આપ્યો છે 700 શ્લોકના અંતે કે સાહેબ કરીશ્યે વચનમ તવ, કરીશ્યે વચનમ તવ, હું તમારું કીધેલું કરી લઈશ. પ્રભુ આજ્ઞાના પાલનનો આ જ પરિણામ રાખવાનો છે, કરીશ્યે વચનમ તવ. આજે પ્રભુને કહેવું છે કે સાહેબ જિંદગીમાં પરભવમાં બધા જ ઊંધા છતાં કામ કર્યા છે, આજે પર્યુષણમાં એક જ સંકલ્પ કરવો છે, બીજો કોઈ સંકલ્પ નહીં. કરીશ્યે વચનમ તવ, તારી આજ્ઞાનું પાલન કરીશ. ભાગ્યશાળી કદાચ એવું બને કે અર્જુનને જેમ કૃષ્ણ લેવા આવ્યા હતા એમ આપણને પણ આ પરમાત્મા લેવા માટે આવી જાય, સૂક્ષ્મ રૂપે આવે, આપણી બુદ્ધિમાં પરિવર્તન લાવી દે, આપણા આત્મામાં પરિવર્તન લાવી દે. અને પ્રભુ આવે ત્યારે આપણી અંદર જે આનંદની સંવેદના હશે એ આનંદની સંવેદના આપણે ગીત દ્વારા સાંભળીએ, પ્રભુ આવશે અને લઈ જશે.